હર મહાદેવ, કેમ છો તમે બધા? તો શૈલગોલ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે હું સફેદ ભીંડાનું શાક બનાવવાની છું, એ પણ પાકેલો એટલે આપણે આપણી ભાષામાં ગઢો ભીંડો કહીએ તેનું શાક બનાવવાની છું. અને તેની કઢી છે એકદમ સ્વાદિષ્ટ બનવાની છે. તો તમે છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો મેં 500 ભીંડો લીધો છે અને આ દેશી ભીંડો છે. જો આવી રીતે સફેદ ભીંડો આવે, અને ઘણીવાર તો આખો લાલ ભીંડોય આવે છે, પણ આ સફેદ ભીંડો છે. અને આનું આપણે શાક બનાવવાનું છે. બીજી ઋતુમાં મળતો નથી, ચોમાસામાં વધારે મળે, એટલે મેં કીધું હવે આ ચોમાસામાં જ આપણે શાક બનાવી નાખીએ. આપણે દેશી ભાષામાં આને ગઢો ભીંડો કહીએ છીએ. આના છે ને કટકા ન થાય, આખો જ આના 2 કટકા જ કરવાના છે આપણે. અને બનાવવાનો છે આપણે આ જો તવીમાં બનાવવાનો છે, એટલે આનો સ્વાદ કંઈક અલગ જ આવશે. પહેલાં આપણે આને વ્યવસ્થિત રીતે ધોવાનું હોય, કેમ કે ઉપર દવા હોય, પછી જો આવી રીતે માટી ને એવું બધું હોય તો એ બધું નીકળી જાય. અને લાળય હોય એટલે પછી ધોઈ નાખો. પછી આવું જો ખરહટ કપડું લેવાનું, વ્યવસ્થિત ધોઈ નાખીએ. પછી આ ભીંડાનું શાક તમે એકવાર જો બનાવ્યું હોય ને તો ગામડાવાળા લોકો છે ને અત્યારે આ ભીંડો બહુ મળે, એટલે ગામડામાં બહુ બધા બનાવે. હવે તો સિટીમાંય બનાવવા મળ્યા છે. જો આવી રીતે આમ ઘસીને ધોઈ નાખવાનો. જો આમાં લાળ હોય એટલે વાગે નહીં, ધ્યાન રાખજો. અમુક ભીંડામાં જ હોય, બધા ભીંડામાં નથી હોતી. પહેલાં આપણે લૂછી નાખીએ. તમે તો આવું શાક જોયું નહીં હોય અને નામ પણ નહીં સાંભળ્યું હોય, પણ આ ચોમાસામાં બહુ બધા બનાવે. મને મારી સાસુએ શાક શીખવાડ્યું હતું. પણ આની જે કઢી બનાવું ને એ તો બહુ સરસ લાગે. જો લૂછી નાખ્યું, આમાં લાળ હોય ને અમુક. હવે આપણે કાપી લેવાનો છે. જો આવી રીતે ઉપર નીચેનો ભાગ કાપી નાખવાનો છે. નાનો હોય ને તો તમારે આખો રાખવાનો, અને મોટો હોય તો વચ્ચેથી કટ કરી નાખવાનો. જો આ કડક એટલે આને એટલે તો ગઢો ભીંડો કહેવાય, દેશી ભાષામાં ગઢો. બીટી કાઢી નાખવાનું. આ જો નાનો છે તો ખાલી શીરા કરી નાખવાના, જોઈ લેવાનું સડેલો નથી ને એમ. જો આવી રીતે આપણો બધો ભીંડો કટિંગ કરી લીધો. આમાં કૂણી શીંગ ન હાલે, નહીં તો ચડે તો પછી બધું સરસ લાગે. આનો ટેસ્ટ છે ને એ. ચાલો હવે આ જો ભીંડાનું શાક બનાવવા માટે આપણે લસણ તો ખાસ જોશે. લસણ લીધું છે, આદું લીધું છે, ને આપણે આમાં પીસી લેવાનું છે. અને આ બધો મસાલો છે, મરચું, ધાણા જીરું, હિંગ ને હળદર, તેલ છે, અને આ મીઠું છે. અને દહીંમાં બનાવવાનો છે. જો તમારે છાશ લેવી હોય તોય ચાલે, પણ છાશ થોડી ખાટી હોવી જોઈએ. અને કઢી જો તમારે ઘાટી કરવી હોય તો આ દહીંમાં તમારે ચણાનો લોટ થોડોક મિક્સ કરી દેવાનો. પણ આ દહીં છે એટલે ઘાટું જ થઈ જશે. તો આપણે આ તવીમાં બનાવવાનું છે, એટલે તેલ ગરમ થવા મૂકી દઈએ. કરી જરૂર મુજબ તેલ લેવાનું છે. ભીંડાને ચડતાય કાંઈ વાર લાગતી નથી. અને આ ભીંડો તમારે ગુવારનું શાક ખાઈ ને એ રીતે ખાવાનો છે. 1 ચમચી રાઈ નાખી દેવાની. રાઈ ફૂટે પછી હિંગ નાખવાની છે. રાઈ ફૂટી ગઈ છે એટલે અડધી ચમચી હિંગ નાખી દઈ. અને અત્યારે જ હળદર નાખી દેવાની અડધી ચમચી. અને પછી ભીંડો નાખી દેવાનો. તેલમાં ભીંડો છે એ ઉપર નીચે કરી નાખવાનો વ્યવસ્થિત. તેલ બધાને લાગી જવું જોઈએ. અને પછી કાંઈ ઢાંકવાનું નથી, એમને આમ ખુલ્લો જ તે ચડી જાય.
થોડી વાર ચડે ત્યાં સુધીમાં આપણે લસણને પીસી લઈએ. આમાં તમારે મરચું લીલું નાખવું હોય તો નાખવાનું, નહીં તો લસણ ને આદું નાખો ને એટલે તોય સરસ થાય. જો ચટણી તૈયાર થઈ ગઈ લસણની. એમાં હવે લાલ મરચું નાખી દેવાનું છે, એટલે લાલ ચટણી તૈયાર કરવાની છે આપણે. પીસેલું હોય વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. જો લસણની લાલ ચટણી આપણે તૈયાર થઈ ગઈ છે. જો આપણે હવે ભીંડો છે એ તેલમાં સતળાઈ ગયો છે. 2 મિનિટ પછી આપણે મીઠું એમાં નાખી દેવાનું જરૂર મુજબ. તો મીઠું નાખીને પછી 3 મિનિટ સુધી પાછો ચડવા દેવાનો. જો 3 મિનિટ પછી આપણો ભીંડો જો આમ જો થોડીક આમ મનફેર દાજ પડે ને એટલે ચડી ગયો છે તેલમાં. પછી હવે આપણે બધો મસાલો નાખી દેવાનો છે. ધાણા જીરું અને મરચું. 2 ચમચી ધાણા જીરું નાખવું. આપણે મીઠું અને હળદર તો નાખી દીધું છે. જો આને પાકેલો ભીંડો કહેવાય, પણ આપણે અહીંયા દેશી ભાષામાં બધા ગઢો કે ઓલો કૂણો આવે, લીલો ભીંડો આવે ને એ, અને આ સફેદ, આ પાકેલો ભીંડો કહેવાય. એટલે થોડોક કડક આવે, પણ આની કઢી ખાવામાં તમને બહુ વધારે મજા આવે. જો આમ તેલ અહીં વચ્ચે હોય ને, તેલ ચાલો વ્યવસ્થિત ચડી જાય, આમ જગ્યા કરી અને તેલમાં ચડવા દેવાનો મસાલો. પછી મિક્સ કરી નાખવાનો, એટલે ગોટી નહીં રહે તમારા લસણની. થોડુંક તીખું કરવાનું એટલે મજા આવે. અમારે તો અહીંયા સિટી છે, પણ તોય બધા આખો ભીંડો આવડો, આ ગઢો ભીંડો ને વાંકડીઓ ગુવાર ને આખી ચોળી બહુ બધા ખાય. પણ આનો ટેસ્ટ જ અલગ આવે હો. જે ગામડામાં રહેતા હશે એને તો ખબર જ હશે આ શાકની, અને અમુક પહેલી વાર જોતા હશે. જો મરચું થોડુંક તમારે વધારે નાખવાનું, એટલે આમાં પછી તમે દહીં નાખશો ને એટલે બહુ સરસ સ્વાદ આવે. છાશ હોય તો છાશે નખાય, પણ થોડીક એમાં તમારે ચણાનો લોટ ઉમેરી દેવાય એટલે થોડુંક ઘાટું થાય. જો તેલમાં તમે મરચું થોડુંક આમ ઓગાળી નાખો ને એટલે જો તમારે ગોટી ન પડે. વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું, અને આને પછી 2 મિનિટ રહેવા દઈને પછી આપણે દહીં નાખવાનું છે. જો ખાટું મીઠું ખાવું હોય તો ગોળ નાખવો હોય તો નખાય, પણ આમ તો ખાટું સરસ લાગે. જો 2-3 મિનિટ થઈ ગઈ છે, મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે દહીં નાખી દઈએ. બસ હવે આપણે ચડવા દેવાનો છે 4 થી 5 મિનિટ. જો સરસ ઘાટી કઢી થવા માંડી ને, છાશમાં બનાવો તોય સરસ થાય. અને આપણે ગુવારનું શાક ખાઈએ એ રીતે આ ભીંડો ખાવાનો. છોતરા કાઢી નાખવાના કઢી. એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો. જો આપણે હવે ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. જો જાડો રસો થઈ ગયો છે. હવે આ કઢીમાં જ ખાવાનો હોય એટલે થોડોક રસો તમારે રાખવાનો. હવે આપણે ગેસ બંધ કરી દઈએ.
અને ઉપરથી કોથમીર નાખી દઈએ. તો આપણે દેશી ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. એ પણ ગઢો